વડોદરા મહાનગરપાલિકાની ચૂંટાયેલી પાંખના પદાધિકારીઓ લોકોને કાયદાનું પાલન કરવાની શીખ આપે છે, પણ પોતે જ કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યા છે. આ પદાધિકારીઓ પોતાની ગાડીઓ પર સાયરન લગાવી ફરે છે. શાળા, દવાખાના જેવા સાયલેન્ટ ઝોનમાં પણ સાયરન વગાડીને ફરે છે. આ મામલે છેલ્લા ઘણા સમયથી વિશ્વામિત્ર બચાવ સમિતિ દ્વારા રજૂઆતો કરવામાં આવી રહી છે. ગઈકાલે પણ આ બાબતે ફરિયાદ કરી ટ્રાફિક પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પરિપત્રનો અભ્યાસ કરી પરિપત્રની જોગવાઈમાં નહીં આવતા હોય તો સાયરન્સ દૂર કરવામાં આવશે. પાલિકાના હોદ્દેદારો અધિકારીઓના વ્હીકલ પર સાયરન લગાવવાનો મામલો તૂલ પકડાતા પાલિકાના અધિકારીઓના વ્હીકલ પરથી સાયરન હટાવતા ડેપ્યુટી કમિશનર, આરોગ્ય અધિકારી, સિટી એન્જિનિયર, તમામ વિભાગના HOD સહિતના 8 અધિકારીઓના વ્હીકલ પરથી સાયરન હટાવાયા છે. પાલિકાના 5 અધિકારીઓ અને મ્યુનિસિપલ સેક્રેટરીની ગાડીઓ પર સાયલેન્સ હાલ યથાવત છે. પદાધિકારીઓના વ્હીકલ મામલે કોઈ નિર્ણય લેવાયો નથી. સભા સેક્રેટરીની સૂચના બાદ કાર્યવાહી કરવામાં આવશે. ફરિયાદ કરી છે કંટ્રોલમાં કે ભાઈ આ વારંવાર અમારી રજૂઆત 2022 થી હતી કે ભાઈ આ સાયરનો કાઢવા આવે, ગેરકાયદેસર લગાડે છે. નોટિફિકેશન પ્રમાણે આ સાયરન કોઈ લગાવી શકે જ નહીં. જેમ ચીફ જસ્ટિસ હોય, જે કાયદા પ્રમાણે જે નોટિફિકેશન છે એ લગાવી શકે. વારંવાર રજૂઆત કરે. તમે શાંત ઝોનમાં જેમ હોસ્પિટલ હોય છે, સ્કૂલો હોય, ત્યાં બી આ બગાડવાનું ચાલુ કરે. કોઈ ટ્રાફિકમાં હોય ત્યાં બી બગાડવાનું ચાલુ કરે. અમારી વારંવાર રજૂઆત છતાં બી આ લોકો સામે પણ તમારે આજે ફરિયાદ કરીને આ કહેવામાં આવ્યું કે ભાઈ આ સાયરન કરવામાં આવે. બસ 100 નંબર પર કંટ્રોલમાં ફરિયાદ કરી હતી. 6 થી 7 ગાડીઓ છે. મેયરની છે, ચેરમેનની છે. બસ હવે પોલીસને નવાપોરી પોલીસ સ્ટેશન આવી એમ કહે છે કે ભાઈ આ ટ્રાફિકનું કામ છે. ટ્રાફિક બી આવી જોઈએ છે હવે કોણ શું કરે છે. અધિકારીઓના વાહનો પરથી સાયરન્સ દૂર થયા છે. હોદ્દેદારોના વાહન પર લગાવેલા સાયરન્સ હટાવવા માટે સેક્રેટરીના હાથ અદ્ધર છે. GPMC એક્ટ હેઠળ નિયમોનું પાલન કરવાની જવાબદારી સેક્રેટરીની છે. સેક્રેટરીના જણાવ્યા પ્રમાણે હોદ્દેદારોની ઈચ્છા જણાવ્યા બાદ આ અંગે કાર્યવાહી કરવામાં આવશે. સેક્રેટરીની કબૂલાત કરી હતી કે વર્ષ 2013માં આ નિયમ લાગુ થયો હતો, જેમાં સાયરન દૂર કરવા માટે 30 દિવસનો સમય આપવામાં આવ્યો હતો. જો કે આ નિયમનું ઉલ્લંઘન 12 વર્ષથી સત્તાધીશો કરી રહ્યા છે. પદાધિકારીઓની ગાડી પરથી સાયરન્સ દૂર કરવાની બાબતે મ્યુનિસિપલ સેક્રેટરી ચિંતન દેસાઈએ જણાવ્યું હતું કે ગઈકાલ રાતે જ મારા ઉપરી અધિકારી શ્રીના મેસેજ મુજબ કોર્પોરેશનના અધિકારીશ્રીઓના જે વાહનો છે એ તમામમાંથી સાયરન દૂર કરવામાં આવ્યા છે. અને પદાધિકારીશ્રીઓના જે વાહનો વિકલ્પ શાખાના અંડરમાં છે, મેયર સિવાયના, એ વાહનોમાં સભા સેક્રેટરીની સૂચના મળીથી આગળની કાર્યવાહી કરવામાં આવશે. કેટલા વાહનો હતા અને કેટલા વાહનો પરથી આવ્યા છે? એકચ્યુઅલી અધિકારીશ્રીના ટોટલ 8 વાહનો હતા. 8 વાહનોમાંથી હટાવી લેવામાં આવ્યા છે. પદાધિકારીના વાહનોને હાલ કોઈ નિર્ણય લેવામાં નથી. એ બાબતે મને ખાસ કોઈ જાણકારી નથી કે નિયમ છે કે નહીં, પણ વર્ષોથી આ વિકલ્પમાં લગાવેલા હતા અને પદ્ધતિ ચાલતી આવી છે. કાલે અમારી બજેટની સામાન્ય સભા ચાલતી હતી અને નીચે સાયરનના સંદર્ભમાં કંટ્રોલને ફોન કરીને પોલીસને બોલાવી હતી અને ACP ટ્રાફિક પણ આવ્યા હતા એવું કંઈક જાણવા મળ્યું છે. અને એના સંદર્ભમાં આજે સવારે ધર્મેશ રાણા જે મિકેનિકલ ડિપાર્ટમેન્ટ જુએ છે, જેમાં બધાની ગાડીઓ એમના એ ડિપાર્ટમેન્ટના હસ્તક હોય છે, એમની સાથે બી વાત થઈ. ત્યારે 2013નો કોઈક પરિપત્ર છે, એક્ઝેક્ટ મને ખબર નથી ક્યારનો પરિપત્ર, પણ જે સાંભળેલી વાત છે એમાં એવું છે કે 2013નો એક પરિપત્ર છે ને એના આધારે સાયરનો લગાવી શકાય નહીં. એટલે કાલે બધા અધિકારીઓના વ્હીકલો પરથી સાયરન નીકળી ગયા છે. ને મારી પણ કાલે સભાને લીધે મારી ગાડી ગઈ નહોતી શકી ને મારી ગાડી પણ અત્યારે સાયરન રિમૂવ કરવા જઈ રહી છે. જ્યાં સુધી હોદ્દેદારોની વાત છે ત્યારે આ પરિપત્રના આધારે અમે હોદ્દેદારો સાથે ચર્ચા કરીશું અને હોદ્દેદારો એની પર શું નિર્ણય કરે છે એ પ્રમાણે આગળ વધીશું. કારણ કે 2013નો પરિપત્ર છે, એના પછીનું નવું કોઈ નોટિફિકેશન આવ્યું છે કે નહીં, અને અન્ય મહાનગરપાલિકાઓમાં પણ ત્યાંના હોદ્દેદારો શું સ્ટેન્ડ લેવાના છે અને શું કરવાના છે, આ તમામ બાબતનો વિચાર કરીને હોદ્દેદારોની ગાડીઓ ઉપરથી સાયરન હટાવવા કે નહીં એનો નિર્ણય હોદ્દેદારો એમની ચર્ચા વિચારણાના અંતે એ લોકો અમને સૂચના આપશે એ પ્રમાણે અમે વ્હીકલ પુલના ધર્મેશભાઈ રાણાને સૂચના આપીને કાર્યવાહી કરીશું. પણ હાલ પૂરતું અધિકારીઓની તમામ ગાડીઓ પરથી સાયરનો દૂર કરવામાં આવ્યા. એ બાબતે હું કંઈ બોલી નહીં શકું, કારણ કે એ લોકો પણ એમની રીતે બધી તપાસ કરી રહ્યા છે. જે મને જાણવા મળ્યું છે એ પ્રમાણે
અને અલ્ટિમેટલી પાછું એ જ છે કે મને એવું જાણવા મળ્યું છે કે 2013નો પરિપત્ર છે અને 30 દિવસમાં સાયરનો બહાર કાઢવાના હતા, રિમૂવ કરવાના હતા. પરંતુ 2013થી હજુ 10 વર્ષ થઈ ગયા, 11 વર્ષ, પણ એના વિશે કોઈ થયું નથી. આ વિષય નીકળ્યો છે તો હવે મેં કીધું એ જ પ્રમાણે કે એ લોકો નવું કોઈ નોટિફિકેશન છે કે નહીં, પોલીસ વિભાગ સાથે બી એ લોકો ચર્ચા કરશે, અન્ય મહાનગરપાલિકાઓ સાથે પણ એ લોકો ચર્ચા કરશે અને એ લોકો નિર્ણય આપશે. જો કાયદેસરનું હશે તો એ લોકો પણ મારી દ્રષ્ટિએ કહેશે કે હા ઉતારી દો તો ઉતારી દઈશું, પણ એ એમના ઉપર છોડ્યું છે, હોદ્દેદારો ઉપર છોડ્યું છે. હા, પણ એટલે સેક્રેટરીની સૂચના બાદ જ, કારણ કે હોદ્દેદારો અને વિભાગના કર્મચારીઓની વચ્ચેનું લાયઝન હું જ કરતો હોઉં છું, હું મધ્યસ્થ કરી છું, એટલે જે વિષય એમની પાસેથી આવ્યો છે એ હું હોદ્દેદારો સમક્ષ મૂકીશ અને હોદ્દેદારો પછી એના ઉપર નિર્ણય કરશે અને કાયદાકીય પ્રમાણે જ હોદ્દેદારો પણ નિર્ણય કરશે. એમાં કોઈ વીઆઈપી કલ્ચરનો કે એવો તેવો કોઈ વિષય હોય નહીં. પહેલાં ગાડી લાઇટ મેયરશ્રીની ગાડી ઉપર લાઇટ હતી જ અને નિયમ આવ્યો કે લાઇટ હટાવવાની, તો મેયરશ્રીએ પણ એમની ગાડી ઉપરથી લાઇટો હટાવી દીધી હતી જે તે તત્કાલીન મેયરશ્રીઓએ. તો આમાં પણ એ લોકો પોઝિટિવલી કોઈ નિર્ણય લેશે.